ભરૂચની અંકલેશ્વર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે। ગ્રાહકોની એફડી તોડીને ગેરરીતિ આચરવાનો આ ગંભીર આક્ષેપ છે। ઓએનજીસી અને જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં ગોટાળાના ચર્ચાઓ છે। 12 લોકો સામે રૂપિયા 81.40 લાખના કૌભાંડનો આરોપ છે। યાસીન ગાચી સહિત કર્મચારીઓ પર એફડી તોડ્યાનો આક્ષેપ છે। ભરૂચ હેડ પોસ્ટ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ઉપરી કચેરીએ ફરિયાદ કરી। કૌભાંડ મામલે સીબીઆઈમાં ફરિયાદ નોંધાતા તપાસ તેજ થઈ છે। 2.25 કરોડ સુધીના ગોટાળાની પ્રાથમિક માહિતી સામે આવી છે। 56 એકાઉન્ટમાં ગેરરીતિ અને 75 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે। મને એ લોકોએ સહી કરાવી કે ત્યાં ચેકબુક મળે એટલે મેં ચેકબુક મળી, પણ બીજા દિવસ મારે લોન લેતી હતી 1 લાખ રૂપિયા। એટલે લોન માટે હું ઇન્કમ ટેક્સમાં રિટર્ન ફાઇલ ભરવા જો ત્યારે મને કીધું ભીમસિંહભાઈ તમારા ખાતામાં 21 લાખ આવ્યા નથી। તમે કહો સાહેબ મને ખબર નથી, 21 લાખ હોય તો હું લોન લેવાની શું જરૂર છે? તે પછી મને ખબર પડી કે મેં કહ્યું ત્યાર પછી પોસ્ટમાં એવું ખબર પડી કે મારા ખાતામાં 21 લાખ એ લોકોએ 5 મિનિટની અંદર પૈસા પાછા ઉઠાવી લીધા। એટલે પછી મને ખબર મારા ખાતામાં પૈસા નાખ્યા કોને, મેં જાણવા માટે હું કીધું કે મેં જો આ પૈસા મને ખબર સાહેબ છે જ નહીં, આમાં હું જાણતો નથી। એ બદલ મેં એમની પાસે માથી પોસ્ટવાળા લખ્યાલું કે તારે કોઈ ઇન્કવાયરી આવે નહીં, એ લોકોએ મને લખ્યાલું।